મિત્રો આ જળકઢા એમ કહે છે કે ખેડૂના પાપે રોવે છે, તો આ ભાજપ સરકાર એમ કહે છે ખેડૂના પહેલાં ક્લિપ જુઓ ને પછી મારા વેદનાની હું વાત કરું. ખાસ કરીને પૂરો વિડીયો જોજો અને મિત્રો જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો. કોંગ્રેસ વાળાએ 60 વર્ષમાં કઈ વિચાર્યું નથી ખેડૂતો માટે. 20 વર્ષમાં તમે શું કર્યું? 20 વર્ષમાં અમે તો બેન ઘણું કર્યું. કોઈ ખેડૂત રોવે છે અને ખેડૂત મરે છે. હવે બેન આખી વસ્તુ રોવે છે એના પાપે રોવે છે, રોવે છે એના પાપે રોવે છે. ખેડૂત શું ખેડૂતનું પાપ? ખેડૂતના પાપે ખેડૂત રોવે છે એવું કહે છે ભાઈ ભાજપ. એમ કહેતો કે ખેડૂત છે ને અત્યારે કે એમ કહેતો પહેલાં શું કે કોંગ્રેસ સરકાર કે 60 વર્ષ કેટલા 60 વર્ષ રહી એમાં ખેડૂતનું કાંઈ કર્યું ન, ખેડૂતનું કાંઈ ન કર્યું. તો મીડિયાવાળા બેન હતા એમ કીધું કે એ તો 60 વર્ષ રહી એ ન કર્યું, પણ તમારી સરકાર તો 20 વર્ષ થશે કે તમે શું ખેડૂતને હાટો કર્યું, તો એ જે ખેડૂત કે ગળાપા ખાઈ ખાઈને મરે છે, તો એમ કે એના પાપે મરે છે. તો એટલે ભાઈ અમે શું પાપ કરવા ગયા હતા? અમે ક્યાં તારા પાપ, તું ક્યાં ધોવા પાપ આવ્યો અમારા? તું ત્યાં પાપ ધોવા આવ્યો છો ને અમે અમારા પાપે આ તમારા પાપે ખેડૂત ભોગવે છે. અમે નહોતું કીધું મોદીને કે ભાઈ ભાવ સડવા ન કપાસ નો કે હંધાય બિયારણના ભાવ હંધાય રોકી રાખજે. આગળ બીજામાં હંધાઈમાં ભાવ સીડ્યા, તને ન ખબર પડતી પેટ્રોલ કેટલા મળતું હતું? કોંગ્રેસ સરકાર હતી ને અત્યારે ભાજપ સરકાર આવીને પેટ્રોલના ડીઝલના ભાવ કેટલા થઈ ગયા છે. જળ કઢાવ તમને ભાન નથી? અત્યારે તમને ખબર નથી ડીએપીનો ઠેલો ઉરિયા મોરસ્યું તમને હંધો અમને 200-250માં મળતું હતું, એના અત્યારે અમારે 1500 સૂકવવા પડે. તમને ભાન ન કરી ગઈ? અત્યારે 1500 અમે સકવીને પાછો કે ખેડૂના પાપ ભોગવે. એટલે ખેડૂત કહીએ તમારો પાપને અમે કીધું ભાઈ માવઠું ઉપરથી પડો ને મારો ખેડૂતનો હંધો ભંજવાળ કરી નાખ. કોઈ કયો ખેડૂત મને એનું નામ આપી કે કહીએ ખેડૂત ભાઈ આ એટલા 10 ખેડૂત હાલો આ તાલુકાના કે આ જિલ્લાના 10 ખેડૂએ કીધું કે વરસાદને આપણે ઓલો એક ખબર હોય મેઘા નામનો વાણિયો થઈ ગયો ને એ શીંગડીએ હરણની શીંગડીએ મેને બાંધી દીધો ને કાળ પાડ્યો હતો, દુષ્કાળ કાળ પાડ્યો હતો. એવો કોઈ છે ખેડૂત તારે? દુષ્કાળ પાડવાવાળો કોઈ ખેડૂત છે? મારા દીકરા જળ કઢા નીકળી જ ગયા છે કે ખેડૂના પાપે. એટલે ખેડૂના પાપે નહીં, તમારા પાપે ભાજપના પાપે અત્યારે ખેડૂત રોવે છે. કોની? ભાજપ સરકારના પાપે. ભાજપને જો આ હંધાઈને ઓલા કોંગ્રેસે ખોટાળી એવી નીકળીને કે જેટલા કૂતરા હતા ને ડાઘા એ હંધાઈ ભાજપને વેચી દીધા. એ ભાજપને ન વેચ્યા હોત ને તો તાર ખેડૂત ન રહેત, ભાજપ સરકાર રોત રાતા પાણીએ ને એવી રોત ને એની વાત જ નહીં. આમ ખેડૂના ટાંટિયા પકડીને બોકા ભરત, પગની પાન્યું સુહી લે. હા મારા જગતનો તાત આવ્યો, ઓહો આવો દીનાનાથ દયાળુ, તમે જ ઈશ્વર છો એમ કે શું લેવા? કે આ કોંગ્રેસે 60 કૂતરા વેચ્યા. કેટલા? એકના બદલે 60 કૂતરા, એ મોટા ડાઘા. મોદી સાહેબ એવા તો કૂતરા હતા ને કોંગ્રેસ પાસે કે એક કૂતરો ભહે ને તો આખું ભાજપ સરકાર ધૂજી જતી, એવા વેચી દીધા હંધાઈ. અમને હંધાઈની ખબર છે, આપણે કઈ કોઈને નામ ન પાડવું, હંધાઈને ખબર જ છે. જાગૃત નાગરિક હોય ને હંધાઈને ખબર છે કે કોંગ્રેસે વેચી દીધા. એમાં તો આ પાર્ટી ક્યાં હતી? અહીંયા આપણે હતી તાય નહોતી. આ તમારા પ્રતાપે જ આવ્યું. આ પાપ તમારા પાપે ત્યાં આ ખેડૂતના પાપે ન આવી. આ કેજરીવાલ ગુજરાતમાં આવ્યો ને એ તમારા પાપે આવ્યો. કારણ કે વિચાર કરાય એટલે એમ કે ખેડૂતના પાપે ખેડૂત મરે. ખેડૂતના પાપે નહીં, તારા પાપે મરે છે ખેડૂત. દેણું થઈ જાય, કાંઈ સહાય કરે નહીં, ભાવ કાંઈ મળે નહીં, પાકેલું બગડે, પછી ભાવ ન મળે, પછી ખેડૂત ન મરે ને ક્યાં જાય? લઈ આલ્યો હારો લબડનો કે ખેડૂના પાપે. હારા આવા જળ કઢા આને ધારાસભ્ય બનાવ્યો જ કોણે? આવાને ખેડૂને જો વિચાર કરવું જોઈએ કે આવાને મત જ ન દેવાય ને તારે હંધાય ઓલા આઈપે પાઇપ ખેડૂત હાટું અહીંયા બોટાદમાં ડોટું મેકતા એ આપણે પહેલાં ભાજપવાળા એમ જ કરતા. આમ મમ્મી ખેડૂત હાટું લડશું ને આમ ખેડૂત હાટું લડશું. પહેલાં કોંગ્રેસવાળા લડતા તો એ હંધા ધારાસભ્ય થઈ ગયા ને પછી ઠેઠ વૈયા ગયા. પછી ભાજપવાળાને એને ટીક આવડી ગઈ કે હાલો આપણે ખેડૂત માટે લડવી ને એટલે ખેડૂત આપણને મત દે એટલે એ જીતી જાય એટલે તરત રાજા અપસી મારું નામ મારે કરવા શિકારના કામ. પછી ખેડૂના શિકાર કરવાનું શરૂ કરી દે. એ તે હંધા એ તો ધારાસભ્ય થઈ ગયા પણ આખી સરકાર ઠેઠ કેન્દ્રમાં ગરી ગયા. લબુક ધારાના તરત કેન્દ્રમાં ગરી ગયા ને પછી તરત તે હાલો ભાઈઓ ઓર બહેનો હવે તમને બહુ કેટલું મહેંગું પેટ્રોલ મહેંગા. મને દાંત આવે અત્યારે વાત કરતા કે ડીઝલનો ભાવ આસમાને વયો ગયો.
પેટ્રોલનો ભાવ, ગેસ સિલિન્ડર હોય, કતલો ભાવ. અત્યારે કેટલો ભાવ છે? અત્યારે તો 10 રૂપિયાનો બાટલો મળે. હું 2 બાટલા ભરી આવ્યો કાલે 10 રૂપિયામાં. તમે મિત્રો કેટલા બાટલા કેટલા તમારે મળતો હોય કહેજો, કોમેન્ટ કરજો. અમારે 10 રૂપિયાનું મોદી સરકાર સહાય બહુ મોટી કરે છે. 10 રૂપિયામાં આખો બાટલો ભરી દે ને 2 રૂપિયાનું લીટર પેટ્રોલ કરી નાખ્યું છે. અને ડીઝલ તો મફત મળે. અહીંયા ટ્રેક્ટરવાળાને મેં કીધું ને હાકી જઈને મફત હાકી જાય કે ડીઝલ મફત મળે. તમારે થોડા પૈસા લેવાય, તમારા ખેડૂતનો પૈસો જ ન લેવાય. એ ભાજપ સરકારે સહાય કરેલી છે. મફત ડીઝલ મળે એટલે કે મફત. મારે આ ખેડવાનું તો 1.5 વીઘો 8 મહિના ટ્રેક્ટરવાળા વાહન લબડ્યા તો એ માંડ ખેડી દીધું. હા હા, મોદીના પ્રતાપે, મોદીના પાપે. હો હા, કહી દેજો તમે તારે. આ ભાજપ સરકારના પાપે, ખેડૂતના પાપે નહીં. ખેડૂત અહીં પાપ કરવા નહોતો ગયો ને હારા નીકળી ગયા, જળ કઢાવ ભાન જ ન કરી ગઈ એટલે ખેડૂતના પાપે. કહેતાય ભોઠા ન પડતા. હારા તમને ખેડૂએ ધારાસભ્ય બનાવ્યા, તમને જ બનાવ્યા. નીકળી ગયા હારા એના આગળ. મારે હવે જીભ ક્યાં જાય ને કાંઈ કહેવા હે નહીં ને. આમાં 18 વરણ જોતો હોય, અમારે બેન દીકરીઓ ભાઈ દીકરા હંધાઈ જોતા હોય એટલે અમારે બોલવામાં ધ્યાન રાખવું પડે. નકર હરુભરું આવો તમને કેવી ભાઈ ખેડૂતના પાપે આ હંધાઈ ખેડૂત હેરાન છે કે તમારા પાપે હેરાન છે? કહો તો ખબર પડે ને ભાઈ, કોના પાપે કોણ હેરાન છે એમ. આ કરે કીર્તાને ભોગવે લોકી, આ ભાજપ કરે ને આ ભોગવે ખેડૂત. ભાજપ જોતા એ સહાય કરી હોત ને, ભાજપને કોઈ પણ 1 રૂપિયાની સહાયની જરૂર નથી. ખેડૂતને પૂરતા ભાવ મળતા હોય ને લાવો હું લખાણ કરી દઉં. 1 રૂપિયાની સહાય નથી. કોઈ મફત વસ્તુ જ ન જોતી. એક દાણો, એક મુઠ્ઠી ઘઉં હોય તે ખેડૂતને મફત ન જોતા. ખેડૂતને એટલો સક્ષમ ખેડૂત છે કે પોતાની કાંડા ઉપર કમાઈ શકે છે. પણ આ તમારા પાપે તે ખેડૂત અત્યારે તાહીમામ છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો તો બહુ મને લાંબો થાત પણ તમે શેર કરી દેજો. તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયો શેર કરો. ને એ જળ કઢો એમ કહે છે ને કે ખેડૂત કે એના પાપે એ કે મરે છે. એ જળ કઢા પાસે વિડીયો પગી જવો જોઈએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.